Hello class, how's you? કેમ છો બધા? So today we will start our third unit, main group element. આ main group element ની શરૂઆત કરતા પહેલા થોડીક બેઝિક ટર્મિનોલોજી છે એ થોડી ક્લિયર કરી લઈએ. First of all, we discussion about our periodic table. અને આવડે છે બધાને periodic table? અને બધાને આવડવું જ પડે હો periodic table. શરૂઆત કરીએ S બ્લોક થી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. આને યાદ રાખવા માટે એક શોર્ટકટ ટ્રીક છે, લિસોપોરુસિફ્રા. અરે એલિમેન્ટનું નામ છે, એલિમેન્ટના નામના શરૂઆતથી શરૂઆત કરવાની. લિથિયમનો લી લેવાનો, સોડિયમનો સો લેવાનો. ઇન શોર્ટ લિસોપોરુસિફ્રા. આ રીતનું આપણે ગ્રુપ 1 યાદ રાખવાનું છે. સેકન્ડ ગ્રુપ છે આલ્કલી અર્થ મેટર. એનું બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એન્ડ રેડિયમ. આમ આ બે ગ્રુપ ભેગા થઈને શું બનાવે? S બ્લોક ફેમિલી બનાવશે ને. એમાં જે પહેલું છે આ શું છે? આપણી આલ્કલી મેટલ્સ છે ને, alkali metal, and second one is alkaline. अरे alkaline નો સ્પેલિંગ આવડવો પડે ને. alkaline earth metal. ઓકે, તો આ બંને ગ્રુપના એલિમેન્ટ ભેગા થઈને શું બનાવે? S બ્લોક બનાવે. આને કઈ રીતે યાદ રાખવાનું? બે મે કેસ્ટ્રો બે રે. અરે ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ તમને બધા ભણવામાં તમે યુઝ કરી હશે. તમને જે ટ્રિક યુનિક લાગે એ ટ્રિકનો યુઝ કરીને તમારે શું યાદ રાખવાનું? ઇન શોર્ટ આ રેડિયમ છે, બેરિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, કેલ્શિયમ છે, એ બધા સેકન્ડ ગ્રુપમાં આવે એટલી આપણને ખબર પડવી પડે. હવે ડિસ્કશન કરીએ ડી બ્લોક વિશે. ડી બ્લોકની શરૂઆત થાય 1 2 3 અને ઉપર એક હાઇડ્રોજનનો પીરિયડ આવે ને, ફોર્થ પીરિયડ થી શરૂઆત થાય. ઓકે, સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. તો કઈક આ રીતનું આપણું 3D સિરીઝ એટલે કે ફોર્થ પીરિયડ માં આવેલું હોય ડી બ્લોક. આ ડી બ્લોક નું નામ થાય સ્કેટી વેક્રોમે આકોનિકોજી. અરે આ શોર્ટકટ ટ્રિક છે ને, સ્કેટી વેક્રોમે આકોનિકોજી. જો તમારે આ રીતે યાદ રાખવું હોય તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ધેન આવે ઝિંક, પછી શું આવે? કેડમિયમ, કોપર પછી સિલ્વર, નિકલ પછી પેલેડિયમ, રોડિયમ, રુથેનિયમ, ટેક્નિશિયમ, મોલિબ્ડેનમ, નિયોબિયમ, ઝિર્કોનિયમ અને યટ્રિયમ. આ જે 4D સિરીઝ છે એ 4D સિરીઝ ને યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રિક છે. શું છે? યારી જરા નિભાકે મોત તક રૂક રાહ में पड़ी आग में कूद. ओके, આ એક સેન્ટેન્સ બનાવેલું છે કેના માટે? તો કે જે આ 4D સિરીઝ છે ને, એ 4D સિરીઝ ને યાદ રાખવા માટે શું છે? યારી જરા નિભા કે મોત તક રૂક રાહ में पड़ी आग में कूद. એટલે યારી મીન્સ લિથિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેક્નિશિયમ, રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર એન્ડ કેડમિયમ. ઓકે, આ શોર્ટકટ ટ્રિકનો હું તમને ગ્રુપમાં પિક્ચર મોકલી આપીશ. એન્ડ ધેન જો આપણે વાત કરતા હોય આપણી લાસ્ટ ડી સિરીઝની, ઓકે 5D સિરીઝ શરૂઆત થાય લેન્થેનમ, ટાઇટેનિયમ, ઝિર્કોનિયમ, હોફનિયમ, ટેન્ટનમ, ટંગસ્ટન, રેડિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, platinum, gold
એન્ડ મર્ક્યુરી. તો આને યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રીક શું છે? તો કે લા હફતા વસૂલ રે. અરે આપણે કોઈ પાછી હફતો માંગતા હોય ને, અરે પૈસા માંગતા હોય, હફતો માંગતા હોય, તેને શું કહેવાનું? ભાઈ લા હફતા વસૂલ રે. લા હફતા વસૂલ રે. ઉધર इधर पिटाई और होगी. जो हफ्तो नहीं आपीस ने तो उधर इधर पिटाई और होगी. ओके, ला हफ्ता वसूल रे, उधर उधर पिटाई और होगी. ला मीन्स लेंथनम, ओफनियम, टेंटनम, टंगस्टन, रेडियम, ओस्मियम, इरिडियम, प्लेटिनम, गोल्ड एंड मर्क्यूरी. आ गोल्ड છે ને, गोल्ड ने કહેવાય ઓરમ. ગ્રીક વર્ડ છે ને ઓરમ. અરે આ બધું શું છે? જીડી ગેડોલિનિયમ માટે શબ્દ બુક થઈ ગયો તો એટલે એનું જે નામ છે ઓરમ. ઓરમ ઉપરથી શું લીધું? એયુ ગ્રીક વર્ડ છે. ઓકે, તો કઈક આ રીતના હતો આપણો ડી બ્લોક. એન્ડ હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. આપણો જે મેઇન બ્લોકનો એલિમેન્ટ છે પી બ્લોક. પી બ્લોકની શરૂઆત થાય बोरोन थी. बोरोन, एल्यूमिनियम, गैलियम, इंडियम एंड थेलियम. अरे आ ब्लॉक ने याद रखो, साव सेलो छे ने. बैंगन, आलू, गाजर इन थैला. अरे बैंगन, आलू, गाजर इन थैला. શાક માર્કેટમાં શાક લેવા જાવ ને તો બેંગન, આલુ, ગાજર એક જ થેલામાં લઈ લેવાનું. એટલે આપણો પી બ્લોકનો ફર્સ્ટ ગ્રુપ છે. એ ફર્સ્ટ ગ્રુપ આપણને યાદ રહી જાય. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. ધેન આવે કાર્બન ગ્રુપ. કાર્બન ફેમિલી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એન્ડ લેડ. કાસી જટિલે. શું? कासी जटिले. कार्बन, सिलिकॉन, जर्मेनियम, टीन एंड लेड. देन आवे नाइट्रोजन फैमिली. नाइट्रोजन, फॉस्फरस, आर्सेनिक, एंटीमनी एंड लास्ट में आवशे बिस्मथ. नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब भिखारी. શું યાદ રાખવાનું? नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब भिखारी. याद रह गया सर ने? હવે તેના હવે ઓક્સિજન ફેમિલી. ઓ સસી ટેપો. કેમ યાદ રાખવાનું? ઓ સસી ટેપો. ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલુરિયમ એન્ડ લાસ્ટમાં આવશે પોલોનિયમ. ધેન આપણા બધાનો ફેવરિટ હાઇડ્રોજન બ્લોક. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન and last one is aesthetic. and finally noble gases બધાને આવડતા હોય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન and રેડોન. હિની, આગ્રી, ઝેરે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન and રેડોન. ઓકે, હવે આ આપણો એસ બ્લોક છે. ખાસ થી ધ્યાન રાખી સમજો મિત્રો. આ આપણો હતો એસ બ્લોક. અહીંયાથી અહીંયા આપણો આપેલો છે પી બ્લોક એન્ડ લાસ્ટમાં આપેલો છે ડી બ્લોક. સોરી, આ આપણો છે પી બ્લોક. અહીંયા આપેલો છે ડી બ્લોક. સ્ટાર્ટિંગ નો પોર્શન છે એ એસ બ્લોક છે. અને હજી અહીંયા કે આવેલો હોય ને પોર્શન, એ પોર્શન ને શું કહેવાય? એફ બ્લોક કહેવાય ને. એફ બ્લોક ની સ્ટાર્ટિંગ થાય લેથેનમ થી. આ લેથેનોઇડ કહેવાય અને આ કહેવાય એક્ટિનોઇડ. કઈ રીતના લેથેનોઇડ એક્ટિનોઇડ આપેલા હોય ચલો જોઈ લઈએ. સીરિયમ, પ્રિસોડિયમ, નિયોડિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્बियम, डेस्प्रोस्मियम, होल्मियम, अर्बियम, थूलियम, यटर्बियम and last one is lutetium.
અરે સિમ્પલ છે ને આખો F બ્લોક લેન્થેનોઇડ ને વાત કરતો એક્ટિનોઇડ ની તો થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરોપિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુમેરિયમ, બર્કેલિનિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિનિયમ, નોબેલિયમ, લોરેન્સિયમ. તો કઈક આ રીતનું આપણું પીરિયોડિક ટેબલ આપેલું હોય કે જેમાં S બ્લોક, D બ્લોક એન્ડ P બ્લોક આવેલા હોય. સિમ્પલ સાવ એટલે સાવ સિમ્પલ આપણું પીરિયોડિક ટેબલ આપેલું છે. ઇન શોર્ટ આખી દુનિયા કેમ આવી ગઈ અત્યારે આપણા બોર્ડ ઉપર આવી ગઈ ને. આ બ્લોકને કહેવાય S બ્લોક, D બ્લોક, P બ્લોક એન્ડ નીચે આપેલો એને કહેવાય F બ્લોક. ઓકે, એમાંના જે આપણો S બ્લોક છે અને P બ્લોક છે, આ બંને બ્લોક થી જે કેમિસ્ટ્રી તૈયાર થાય એવા ગ્રુપને શું કહેવાય? મેઇન ગ્રુપ એલિમેન્ટ. S બ્લોક અને P બ્લોક આ બંને જ ગ્રુપનો કેમાં ઇન્ક્લુડ થતું હોય? તો કે આપણા મેઇન ગ્રુપ એલિમેન્ટમાં ઇન્વોલ્વમેન્ટ થતું હોય, અથવા તો આ બંનેને શું કહેવાય? રિપ્રેઝન્ટેશન એલિમેન્ટ્સ કહેવાય. અરે આપણે બધી જે વાત કરીએ ને કે તમે લેફ્ટ થી રાઈટ જાઓ તો સાઇઝ ઘટી, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, એ કેના પર ડિપેન્ડન્ટ હોય? S બ્લોક અને P બ્લોક ઉપર. અને મિત્રો આપણે જે આ યુનિટ છે ને, આ યુનિટમાં સ્ટડી કેની કરવાની છે? S બ્લોક અને P બ્લોકની. આ બે જ બ્લોકની સ્ટડી કરવાની છે ને, તો વચ્ચેના જે બ્લોક છે એને શું કરી નાખીએ? રિમૂવ કરી નાખીએ. ચલો, first of all we discussion about electronic configuration. કે ભાઈ આનું નામ છે S બ્લોક. શું કામ પડ્યું? અરે એનો જે આઉટર ઇલેક્ટ્રોન હોય કેમાં એડ થતો હોય? S ઓર્બિટલમાં. અને બીજી એક વાત કરું, આમાં મેં કે હાઇડ્રોજન નથી લખ્યો. ઓકે, હાઇડ્રોજનની પોઝિશન ઘણા બધા અહીંયા મૂકતા હોય ફર્સ્ટ ગ્રુપમાં, બટ એની પોઝિશન ત્યાં ના આવે. એની પોઝિશન ક્યાં રાખવાની? એકદમ મિડલમાં. હવે મિડલમાં શું કામ આપણે એની પોઝિશન રાખી? તો કે પહેલી વાત તો એ કે ભાઈ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી છે? 1s1. કોના જેવી છે? ગ્રુપ 1 જેવી છે ને. ઓકે, અને જો આપણે વાત કરતા હોય હેલોજન્સની, તો હેલોજન્સ કઈ રીતના ફોર્મ કરતા હોય? ડાયટોમિક ફોર્મમાં. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન આ રીતના હોય ને, F2Cl2Bl2. સેમ હાઇડ્રોજન પણ ડાયમર ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હોય, ડાયટોમિક ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હોય. સો એના અમુક નેચર જોવા મળ્યા ગ્રુપ 1 જેવા અને અમુક નેચર જોવા મળ્યા ગ્રુપ 17 જેવા. એટલે એના માટે જ આને ક્યાં એક્ઝિસ્ટ કર્યો? આપણે મિડલ પોર્શનમાં. ચલો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની શરૂઆત કરીએ. આ જે ફર્સ્ટ ગ્રુપ આવેલું છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેન્ઝિયમ, ફ્રાન્સિયમ, આ બધાની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી રહેશે? NS1. ઇન શોર્ટ કેની વેલેન્સ શેલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન NS1 હશે. તો લિથિયમની વાત કરતા હોય તો 2s1, સોડિયમની વાત કરતા તો 3s1, 4s1, 5s1, 6s1 and 7s1. ઇન શોર્ટ કે વેલેન્સ શેલની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હશે NS1. આની કન્ફિગરેશન કેવી હશે? NS2. ઓકે, તો આપણે વાત કરી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ S બ્લોકની. ચલો હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ P બ્લોક. P બ્લોકની વાત કરતા હોય ત્યારે જે બોરોન ફેમિલી છે એની NS2 NP1, NS2 NP2, NS2 NP3, NS2 NP4, NS2 NP5, NS2 NP6. In short NS2 NP1 to 6. એક આ રીતની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેની આપેલી હશે? P બ્લોકના એલિમેન્ટની. ચલો આ થોડીક બેઝિક માહિતી જોઈ ગયા આપણે. હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ થોડીક જે બેઝિક ઇન્ફોર્મેશન છે એનાથી. તો સૌથી પહેલા હેડિંગ મારો પીરિયોડિક પ્રોપર્ટીઝ. પીરિયોડિક પ્રોપર્ટીઝમાં એટોમિક સાઈઝની પહેલા વાત કરી લઈએ કે એટોમિક સાઈઝમાં શું ફેરફાર હોય? એટોમિક સાઈઝ. ઓકે, એટોમિક સાઈઝમાં તમે જેમ આપણું પીરિયોડિક ટેબલ છે ને મિત્રો, પીરિયોડિક ટેબલમાં તમે જેમ જેમ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ સાઈઝ ડિક્રીઝ થાય.
જેમ પિરિયોડિક ટેબલમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો એમ સાઇઝ ઇન્ક્રીઝ થાય. તો આ તમારે લખવાનું હોય એવો ચોપડામાં કે પિરિયોડિક ટેબલમાં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એમ એટોમિક સાઇઝ ડિક્રીઝ થાય. એન્ડ પિરિયોડિક ટેબલમાં જો તમે ટોપ થી બોટમ આવો તો સાઇઝ ઇન્ક્રીઝ થાય. હવે સાઇઝ ડિક્રીઝ થાય અને સાઇઝ ઇન્ક્રીઝ થાય, આની પાછળનું રીઝન શું? તો ચલો રીઝન સમજીએ. એક્ઝામ્પલ લઈ લઈએ. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. આમ જે આપણો સેકન્ડ પીરિયડ આપેલો છે, આ સેકન્ડ પીરિયડનું એક્ઝામ્પલ લઈએ. લિથિયમ, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન એન્ડ નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન ને પછી નિયોન આવશે. સો આ એટમ, અરે એટમની કોને વાત કરી ખબર ને મિત્રો? એટમની સૌથી પહેલા ડેફિનેશન આપી હતી ડેમોક્રિટસ નામના સાયન્ટિસ્ટે કે ભાઈ એટમ છે એ ઇનવિઝિબલ પોર્શન છે કે જેને આપણે જોઈ ના શકીએ. આવી કંઈક વાત કરી હતી ડેમોક્રિટસે. તે ઘણા બધા વૈજ્ઞાનિકો કહી ગયા કે ભાઈ એટમ છે ઇનડિવાઇઝેબલ છે, એટમના આપણે ટુકડા ના કરી શકીએ. પછી એટમનું તમે પ્લમ પુડિંગ મોડલ જોઈ ગયા. પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ થઈ અને ફાઇનલી એક પરફેક્ટ મોડલ તૈયાર કર્યું કે જેમાં એવું કીધું કે એટમનું ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ અંદર ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા હોય, જેમાં ન્યુટ્રલ ચાર્જમાં હોય, પ્રોટોન પોઝિટિવ ચાર્જમાં હોય અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આઉટર રિજનમાં મૂવમેન્ટ આપતા હોય રાઉન્ડ શેપમાં. આવી એક વાત કરી આપણા ફાઇનલી જે મોડલ આવ્યું એમાં. ઓકે, આ લિથિયમનું ન્યુક્લિયસ, આ લિથિયમની NS કમ્પ્લીટ ફર્સ્ટ સેલ છે. ફર્સ્ટ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન ફિલ અપ થાય? 2 ઇલેક્ટ્રોન ફિલ અપ થાય ને, તો ફર્સ્ટ સેલ કમ્પ્લીટ છે. અરે લિથિયમનો ઇલેક્ટ્રોનિક એટોમિક નંબર શું થાય? હાઇડ્રોજન, હિલિયમ એન્ડ ધેન લિથિયમ. લિથિયમ નંબર આવે 3rd નંબર ઉપર, બેરિલિયમનો 4th નંબર, બોરોન 5 નંબર ઉપર, 6 નંબર પર કાર્બન, 7 નંબર ઉપર નાઇટ્રોજન. ઓકે, કમ્પ્લીટ. હવે ફર્સ્ટ સેલ તો કમ્પ્લીટ છે એન્ડ સેકન્ડ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન રહેલા છે ને. તો આ વાત આપણે કેની કરી? લિથિયમ માટે. ઓકે, હવે વાત કરીએ બેરિલિયમ માટે. બેરિલિયમ માટે શું છે? તો કે બેરિલિયમનું ન્યુક્લિયસની બહાર આ રીતના બે રિજન આવેલા હશે ને. ઓકે, આ ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસ. આ આપણે વાત કરી લિથિયમની, અહીંયા વાત કરી બેરિલિયમની, અહીંયા વાત કરીએ બોરોનની અને સાવ લાસ્ટમાં વાત કરીએ આપણે ફ્લોરિનની. વચ્ચેનો થોડો પોર્શન આપણે સ્કીપ કરી લઈએ. ચલો હવે લિથિયમ, બેરિલિયમ, બોરોન, જેમ જેમ તમે પિરિયોડિક ટેબલમાં લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો છો તેમ તેમ એટમની સાઇઝ, એલિમેન્ટની સાઇઝ ડિક્રીઝ થાય. શું કામ ડિક્રીઝ થાય? ચલો સમજીએ. ઇન ધ કેસ ઓફ લિથિયમ ઓન્લી 3 ઇલેક્ટ્રોન હશે ને. લિથિયમના કેસમાં 2 ઇલેક્ટ્રોન કેવા હશે? ઇનર ઓર્બિટલમાં હશે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું મિત્રો. ચલો પાછું એક વખત સમજાવી દઉં. હવે આ મારું ન્યુક્લિયસ સપોઝ કે એક મેગ્નેટ છે, ચુંબક છે. ઓકે, અને 12 ઇલેક્ટ્રોન છે ને એ લોખંડની ખીલી છે. હવે આ મેગ્નેટ અને લોખંડની ખીલી શું હશે? પોઈન્ટ ઓફ એટ્રેક્શન હશે ને. તો આ ન્યુક્લિયસ અને પ્રોટોન વચ્ચે જે પણ પ્રકારનું એટ્રેક્શન લાગતું હોય, પાવર લાગતો હોય, અને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગતો હશે અને અહીંયા શું જોવા મળતો હશે? શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળતી હશે ને. આ શિલ્ડિંગ ઇફેક્ટના લીધે આ ઇલેક્ટ્રોન શું કરતા હશે? રિપલ્શન શો કરતા હશે અને થોડુંક બહારની સાઈડ ધકેલતા હશે ને ઇલેક્ટ્રોનને. કારણ કે અંદરથી ધક્કો મારવાવાળા 2 ઇલેક્ટ્રોન છે અને બહાર કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે આ આપણી ફર્સ્ટ સેલ અને આ આપણી સેકન્ડ સેલ. ફર્સ્ટ, સેકન્ડ, અરે જ્યાં સુધી વાત કરો તમે નિયોનની ને, એ આખા પીરિયડમાં રિજિયન તો સરખો જ હોય, ફર્સ્ટ એન્ડ સેકન્ડ સેલ. ઓકે,
અરે એક બોક્સ રહેલું છે, ઓકે, બોક્સની સાઈઝ સેમ જ છે. એક બોક્સમાં એક વખત હું 3 ઇલેક્ટ્રોન નાખું અને એક બોક્સમાં એક વખત હું 8 નંબર ઉપર આવે ઓક્સિજન અને 9 નંબર ઉપર આવે ફ્લોરિન. તો હું બોક્સમાં 9 ઇલેક્ટ્રોન એડ કરું તો રિપલ્શન કેવું લાગશે, એટ્રેક્શન કેવું લાગશે, ચલો ફટાફટ જોઈ લઈએ. હવે વાત કરते हैं બેરિલિયમની. ઓકે, in the case of beryllium there are 4 electron, 2 electron in first cell and further 2 electron in second cell. આ જે ઇલેક્ટ્રોન છે અને ન્યુક્લિયસ છે એ બે વચ્ચે શું લાગતું હશે, એટ્રેક્શન લાગતું હશે ને. અરે એટ્રેક્શન તો આની વચ્ચે પણ લાગતું હોય એવું, ઓકે, બટ એટલું બધું ન લાગતું જેટલું કે ઇનર લેયરમાં લાગતું હોય એટલું બધું. પ્લસ આમાં શું જોવા મળે, રિપલ્શન જોવા મળે ને. આ ઇલેક્ટ્રોન સિલેક્ટ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન છે, રિપલ્શન લાગતું હોય ને. ઓકે, હવે જુઓ મિત્રો, અહીંયાથી એક ઇલેક્ટ્રોન બળ કરતો હતો, અહીંયાથી બે ઇલેક્ટ્રોન અંદર જવા માટે બળ કરે છે, તો આની સાઈઝ થોડી ડિક્રીઝ થશે. ઇન શોર્ટ વાત કરતા હોય ફ્લોરિનની, ફ્લોરિનમાં કેટલા પ્રોટોન રહેલા છે, 9 પ્રોટોન રહેલા છે અને આઉટર લેયરમાં 9 ઇલેક્ટ્રોન છે. બે ઇલેક્ટ્રોન ઇનર લેયરમાં 1 2 3 4 5 6 7, ઓકે, 7 ઇલેક્ટ્રોન ક્યાં રહેલા હશે, આઉટર લેયરમાં. એટલે આટલા બધા ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ તરફનું એટ્રેક્શન વધી જવાથી એની સાઈઝ ઘટી જાય. ખબર પડી હવે સાઈઝ કેમ ઘટી મિત્રો? ચલો એક્ઝામ્પલ આપું, સમજી લેજો. વાત કરતા હોય લિથિયમની. ઓકે, મારું મેગ્નેટ સપોઝ કે આવું મેગ્નેટ, નાનું મેગ્નેટ છે બહુ, અને બહાર 3 ખીલી મૂકે છે. ઓકે, એક 2 ખીલી મૂકે છે ફર્સ્ટ સેલમાં, એ આપણા ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે, એને ફર્ધર છે એક થોડીક બહારની સાઈડ છે. હવે મારું મેગ્નેટ છે, એ મેગ્નેટ થી સૌથી વધુ એટ્રેક્ટ કોણ થતી હશે, જો કે જે ઇનર લેયરમાં ખીલી મૂકી છે એ. તો આ બંને ઇલેક્ટ્રોન ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધુ લાગતો હશે એઝ અ કમ્પેર ઓફ થર્ડ ઇલેક્ટ્રોન હુ પ્રેઝન્ટ ઇન સેકન્ડ સેલ. સેકન્ડ સેલમાં જે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એની કમ્પેરિઝનમાં આ બંને ખીલીનું એટ્રેક્શન આ ચુંબક દ્વારા વધુ લાગતું હશે. સેમ આમાં જોવા મળે, આનું એટ્રેક્શન ન્યુક્લિયસ તરફ વધુ હોય આના કમ્પેરમાં. ઓકે, હવે આ બંને ખીલી છે ને, એ બહાર જે ખીલી મૂકીને શું કરતો હશે, રિપલ્શન કરતો હશે. ઓકે, સમજાય કે આટલી વાત કરી સ્ટોરીની. હવે વાત કરીએ બેરિલિયમની. અરે મેગ્નેટનો પાવર થોડોક વધારો, પાવરફુલ મેગ્નેટ કર્યું કે પહેલા કેટલા કેવું હતું મેગ્નેટ, તો કે ઓન્લી 3 પ્રોટોન વાળું મેગ્નેટ હતું. હવે આપણે 4 પ્રોટોન વાળું મેગ્નેટ બનાવ્યું. આ 4 પ્રોટોન વાળું મેગ્નેટ એ ચારે 4 ખીલીને એટ્રેક્શન કરશે, થોડીક નજીક આવશે. જેમ આગળ વધતા જઈએ આપણે વાત કરીએ ફ્લોરિનની. અરે 9 મેગ્નેટ વાળું, 9 પ્રોટોન વાળું મેગ્નેટ, ફૂલ સુપર સ્ટ્રોંગ પાવર વાળું મેગ્નેટ આપણે લીધું અને ઇનર લેયરમાં 2 ખીલી મૂકી અને આઉટર લેયરમાં 7 ખીલી મૂકી. તો આનું એટ્રેક્શન થોડું વધારે લાગશે ને, કારણ કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે. સો તમે જેમ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ તમારો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે. મ્યુ ઇફેક્ટિવ કહેવાય ને, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ને. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે એટલે સાઈઝ ડિક્રીઝ થશે. હવે તમે જેમ ટોપ થી બોટમ આવો એમ સાઈઝ ઇન્ક્રીઝ થઈ, સાઈઝ મોટી થઈ. એવું શું કામ? અરે અહીંયા શું હતો, લિથિયમ પછી આવે સોડિયમ ને. તો ફર્સ્ટ સેલ, સેકન્ડ સેલ, સોરી, આ ફર્સ્ટ સેલ, આ સેકન્ડ સેલ અને આ થર્ડ સેલ, સાઈઝ વધી ગઈ ને. પછી વાત કરીએ પોટેશિયમની. આ ફર્સ્ટ સેલ, સેકન્ડ સેલ, થર્ડ સેલ અને આવશે અહીંયા ફોર્થ સેલ. અરે જેમ પ્રિન્સિપલ સેલ વધારો એમ એનું સાઈઝ વધે. આ મારું ન્યુક્લિયસ, આ મારું ન્યુક્લિયસ. આ કોની વાત કરી, સોડિયમની. આ વાત કરીને પોટેશિયમની. અરે સમજાઈ ગયું ને, જેમ ગ્રુપમાં ટોપ થી બોટમ આવો તેમ એની સાઈઝ ઇન્ક્રીઝ થાય. અને જેમ પિરિયોડિક ટેબલમાં તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તેમ એની સાઈઝ ડિક્રીઝ થાય. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ સમજાઈ ગયો. આયોનિક સાઈઝમાં પણ સેમ આ જ કન્સેપ્ટ યુઝ કરવાનો. જેમ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ આયોનિક સાઈઝ ડિક્રીઝ થાય. જેમ ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો એમ આયોનિક સાઈઝ ઇન્ક્રીઝ થાય. ચલો હેડિંગ મારો સેકન્ડ વન, હાઇડ્રેશન એનર્જીસ. હાઇડ્રેશન એનર્જી અથવા તો આને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી અથવા તો આને જે કહેવાય સોલ્યુશન એનર્જી.
amount of energy released when ionic or polar covalent compound are dissolved in polar solvent. अरे कोई polar solvent ની અંદર polar covalent compound અથવા તો ionic compound ને dissolve કરવો અને ત્યારે જે એનર્જી રિલીઝ થાય એ એનર્જીને કહેવાય સોલ્યુશન એનર્જી અથવા તો કહેવાય એને હાઇડ્રેશન એનર્જી. Second definition is that when it is interaction between gaseous cation and gaseous anion with liquid solvent. Okay? अरे एक सिंपल प्रकारનું interaction છે. Solution energy is nothing but simple type of interaction between gaseous cation and gaseous anion with particular liquid solvent. It is called solvation and energy released is called solvation energy. અને અહીંયા જે એનર્જી રિલીઝ થશે એ એનર્જીને શું કહેવાય? સોલ્યુશન એનર્જી. સિમ્પલ છે. અરે સોડિયમ ગેસિયસ સ્ટેટમાં રહેલો હશે, ક્લોરીન ગેસિયસ સ્ટેટમાં રહેલો હશે, એને આવું કોઈ પોલાર સોલ્વન્ટ છે, H2O છે ને એ પોલાર સોલ્વન્ટ છે. શું કામ? આની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ હોય, આની ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય. સો આવા કોઈ પોલાર સોલ્વન્ટની પ્રેઝન્સમાં જો આવા ગેસિયસ સ્ટેટમાં રહેલા કેસાયન અને એનાયનને ડિસોલ્વ કરો ત્યારે જે પણ પ્રકારનું ફોર્મેશન થાય એ ફોર્મેશન દ્વારા જે પણ કઈ રિલીઝ એનર્જી થાય એનર્જીને કહેવાય સોલ્યુશન એનર્જી. અરે તમે ટોપ થી બોટમ આવો તો એનર્જી ડિક્રીઝ થાય એન્ડ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો એનર્જી ઇન્ક્રીઝ થાય. આવો સિમ્પલ કન્સેપ્ટ હતો કેનો? તો કે હાઇડ્રેશન એનર્જી અથવા તો એને કહેવાય સોલ્યુશન એનર્જી. હેડિંગ મારો આયોનાઇઝેશન પોટેન્શિયલ. આયોનાઇઝેશન પોટેન્શિયલ આને કહેવાય આઈટીવી અથવા તો કહેવાય આયોનાઇઝેશન એનર્જી અથવા તો કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. ઓકે, આયોનાઇઝેશન પોટેન્શિયલ, આયોનાઇઝેશન એનર્જી એન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. એન્થાલ્પી નો H હોય ને, સો કે આવા ડિફરન્ટ નામ છે એનર્જી, પોટેન્શિયલ એન્ડ એન્થાલ્પી. હવે આની ડેફિનેશન શું થાય? તો કે amount of energy is required to remove a electron from outer cell અથવા તો valence cell. આને જ કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. અરે સિમ્પલ છે. કોઈ મારી પાસે એટમ છે, એટમના વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે જેટલી એનર્જી આપવી પડે એ એનર્જીને કહેવાય આયોનાઇઝેશન એનર્જી. ચલો ડેફિનેશન લખો. Amount of energy is required to remove electron from valence cell of gaseous atom. અરે એટમ કેમાં હોવો જોઈએ? ગેસિયસ ફોર્મમાં હોવો જોઈએ ને. એટલે આઇસોલેટેડ ગેસિયસ ફોર્મમાં રહેલા એટમમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે જે પણ કે એનર્જી રિક્વાયરમેન્ટ હોય એ એનર્જીને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ. સપોઝ કે મારી પાસે સિસ્ટમ રહેલી છે કોઈ XYZ નામની. આ સિસ્ટમને હું એનર્જી એપ્લાય કરું છું. જે એનર્જી એપ્લાય કરીશ એ એનર્જીનું એબ્સોર્બ કરી ઇલેક્ટ્રોન ઇમિટ આઉટ થશે. આમ ઇલેક્ટ્રોનને ઇમિટ આઉટ થવા માટે જે પણ એનર્જી આપીએ છીએ સિસ્ટમને એ એનર્જીને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ. એના યુનિટ શું હોય? જૂલ પર મોલ, કેલરી પર મોલ, કિલો કેલરી પર મોલ, ઇલેક્ટ્રોન વોટ પર એટમ. તો કે આવી વાત કરી. હવે જોઈએ પીરિયોડિક પ્રોપર્ટી શું કહેવા માંગે છે? અરે પીરિયોડિક ટેબલ આપેલું હોય ને આ રીતના. પીરિયોડિક ટેબલમાં જેમ તમે લેફ્ટ થી રાઈટ જાઓ એમ સાઈઝ ડિક્રીઝ થાય. અરે સાઈઝ ડિક્રીઝ થાય નો મીનિંગ એવો કે એનામાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ડિક્રીઝ થતો હશે. અરે જેમ કેન્દ્રનું આકર્ષણ વેલેન્સ ઇલેક્ટ્રોનમાં વધે એમ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો મુશ્કેલ પડે, ડિફિકલ્ટ પડે. સો તમે જેમ પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપશો એમ એની સાઈઝ ઘટશે. સાઈઝ ઘટી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધ્યો. સો આયોનાઇઝેશન પોટેન્શિયલ કેવું થશે? વધશે. પણ કેવું વધશે? કન્ડિશનલ વધશે. કે એમાં કન્ડિશન હશે. જેમ તમે ટોપ થી બોટમ જાઓ સાઈઝ ઇન્ક્રીઝ થાય, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ડિક્રીઝ થાય. સો આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ ડિક્રીઝ થાય. અરે સાઈઝ મોટી થાય, કેન્દ્રમાંથી રહેલા પ્રોટોનનું છેવાડાના ઇલેક્ટ્રોન ઉપરનું ચાર્જ ઘટે, ઇન્ટરેક્શન ઘટે.
આ એટ્રેક્શન ઘટે તો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો ઈઝી પડે. હવે વાત કરીએ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો સાઇઝ ઘટી, આઈપી વેલ્યુ વધી, પણ કેવી અંડર કન્ડિશન કઈ રીતના વાત કરતા હોય બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એન્ડ ફ્લોરિન ની. અને જે હાફ ફિલ્ડ વાળા હોય ને, હાફ ફિલ્ડ એન્ડ ફુલી ફિલ્ડ વાળાની આઈપી વેલ્યુ નેક્સ્ટ એલિમેન્ટ કરતા વધારે હોય. સપોઝ કે તમને એક્ઝામમાં પૂછાય અને એના ચડતા ક્રમમાં સિક્વન્સમાં સેટ કરો એઝ ધ ફોલોઇંગ ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ, તો સૌથી ઓછી કેની હશે? બોરોનની, પછી કાર્બનની, પછી નાઇટ્રોજનની, પછી ઓક્સિજનની, પછી ફ્લોરિનની, પછી નિયોનની અને પછી સોડિયમ. અરે આ તો એકદમ જનરલ વે થયો ને, બટ આમાં કન્ડિશન શું હોય? આમાં શું હોય? હાફ ફિલ્ડ હોય અને અહીંયા ફુલી ફિલ્ડ હોય. તો હાફ ફિલ્ડ અને ફુલી ફિલ્ડ એના પછીના નેક્સ્ટ એલિમેન્ટ આવે એના કરતા એની એનર્જી વધારે લખવી. સો સાચો ઓર્ડર શું છે? બોરોન પછી આવશે કાર્બન, કાર્બન પછી આવશે ઓક્સિજન, ધેન નાઇટ્રોજન, ધેન ફ્લોરિન, ધેન સોડિયમ, ધેન નિયોન. તો આવી કંઈક વાત કરીએ આપણે આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુની. ચલો હવે વાત કરીએ ઇલેક્ટ્રોન એફિનિટીની. હેડિંગ મારો ઇલેક્ટ્રોન એફિનિટી. ડેફિનેશન શું કહેવા માંગે છે? amount of energy is released when one electron is added on valence shell of isolated gaseous atom. Okay, isolated gaseous atom ના valence shell માં જ્યારે તમે એક ઇલેક્ટ્રોન એડ કરો ત્યારે જે કે એનર્જી રિલીઝ થાય એ એનર્જીને શું કહેવાય? ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ કહેવાય. સિસ્ટમ છે, સિસ્ટમમાં તમે કોઈ એક ઇલેક્ટ્રોન એડ કરો છો ત્યારે જે પણ કે એનર્જી રિલીઝ થાય એ એનર્જીને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ. પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો, ઇલેક્ટ્રોન એફિનિટી ઇન્ક્રીઝ થાય અને ટોપ ટુ બોટમ આવો એમ ઇલેક્ટ્રોન એફિનિટી ડિક્રીઝ થશે. હવે ટોપ ટુ બોટમ આવો ને મિત્રો એમ ઇલેક્ટ્રોન એફિનિટી ડિક્રીઝ થાય, પણ અંડર કન્ડિશન. આ કન્ડિશન ઘણી બધી છે, બોરોન ગ્રુપ માટે અલગ છે, કાર્બન ગ્રુપ માટે અલગ છે, પછી ક્યારેક ડિસ્કશન કરશું. બટ આટલી વાત યાદ રાખી લો. ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય કોને? તો કે એનર્જી ઓફ amount is released when one electron is added on valence shell of isolated gaseous atom. અરે કોઈ સિસ્ટમની અંદર એક ઇલેક્ટ્રોન એડ કરો ત્યારે જે પણ કઈ એનર્જી આપણને ઇમિટ જોવા મળે, જે એનર્જી આપણને રિલીઝ થાય એ એનર્જીને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી. નવું હેડિંગ માં ઇલેક્ટ્રોન નેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટીના જનરલી ત્રણ પાર્ટ ઉપર બેઝ કરતી હોય. એક તો percentage of s character, second one is nature of element, third one is oxidation state of metal. અરે આમાં કેટલા આનું શું જોવા મળતું યાદ કરો ચલો ફટાફટ. sp3, આમાં sp2 અને આમાં sp. અરે આમાં 50% percentage of s character હોય, આમાં 33.33% હોય, આમાં 25% હોય. સો સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની હોય? ટ્રિપલ બોન્ડની. પછી સાવ સિમ્પલ છે, તમે જેમ જેમ સિસ્ટમનો ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ કરો એનો મીનિંગ શું થયો? અરે સેમ મેગ્નેટ છે અને એક એક ખીલી રિમૂવ કરતા જાઓ તો મેગ્નેટનો પાવર વધશે ને, તો એની સાઇઝ ઘટશે. સાઇઝ ઘટશે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે, વધુ પાવર લગાવશે ને. જેમ જેમ અરે સિસ્ટમનું ન્યુક્લિયસ સેમ છે, સિસ્ટમમાં પ્રોટોન સેમ છે, ઇલેક્ટ્રોન સેમ છે. ઓકે, હવે એક ઇલેક્ટ્રોન કાઢી નાખો, બે ઇલેક્ટ્રોન કાઢો અને જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ કરો તેમ તેમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થતી જાય. હવે વાત કરીએ નેચર ઓફ એલિમેન્ટ. પીરિયોડિક ટેબલ છે, s બ્લોક એન્ડ p બ્લોક આપેલા છે. હવે આમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજનની કેટલી હોય? 2.1. સ્ટાર્ટિંગ કરવાનો લિથિયમ થી, લિથિયમની 1, સોડિયમની 0.9, પોટેશિયમ 0.8, રૂબિડિયમ 0.78, સેઝિયમ 0.70. ફર્સ્ટ ગ્રુપની ઇલેક્ટ્રોનેગેટિવિટી કંઈક આ રીતના કહીએ છે. પછી તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય. સૌથી વધુ કોની હોય? ફ્લોરિનની, ધેન ઓક્સિજનની. ઓકે, કઈ રીતના? 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4. ઓકે, પછી 0.9, 9 માં 0.3 નાખો, 0.2, 0.3 નાખો, 0.5, 0.5 માં 0.3 નાખો, 0.8, 1.8, 2.1, 2.4. અહીંયા ઝીરો જમ્પ કરવાનો 6 નો 3.0, 3.0, 2.8, 2.5. એક આ રીતની ઇલેક્ટ્રોનેગેટિવિટીના વેલ્યુઝ આપેલી છે. આ પ્રેક્ટિકલ વેલ્યુ છે.
કેમ આવી એ પ્રેક્ટિકલ વેલ્યુ પરથી આવી હોય તો કંઈક આ રીતની આપણે વાત કરી ઇલેક્ટ્રોન નેગેટિવિટીની ચલો ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ આખું આપણે જોયું પીરિયોડિક ટેબલ લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સિલિસિયમ ફ્રાન્સિયમ ધેન બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ફ્રોન્સિયમ બેરિયમ રેડિયમ આખો ડી બ્લોક જોયો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલોનિયમ પોલોનિયમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટિન હિલિયમ નિયોન આર્ગોન કેટોન ઝેડોન એન્ડ રેડોન આ s બ્લોક અને p બ્લોક આ બંને બ્લોક થી જે પણ કઈ કેમિસ્ટ્રી ડેવલપ થઈ કેમિસ્ટ્રીને શું કહેવાય અને આ બેને જ કહેવાય મેઇન ગ્રુપ એલિમેન્ટ અથવા તો આ બંને ગ્રુપને શું કહેવાય રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ્સ કહેવાય આ મેઇન ગ્રુપ એલિમેન્ટની જ આપણે શું કરવાની છે ડિસ્કશન કરવાની છે જોયું શું તો સૌથી પહેલા જોયું એટોમિક સાઇઝ તમે જેમ પીરિયોડિક ટેબલમાં લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ એટોમિક સાઇઝ ડિક્રીઝ થાય એન્ડ ટોપ થી બોટમ આવો એમ એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ શું કામ થાય ડ્યુ ટુ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોને કહેવાય તો કે ભાઈ આ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરતી રાખતા હશે ને આ એટ્રેક્ટ કરી રાખવાના પાવરને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ધેન આપણે ડિસ્કશન કરી હાઇડ્રોજન એનર્જીની અને કોઈ ગેસિયસ કેસાયન કે ગેસિયસ એનાયન કોઈ પર્ટિક્યુલર સોલ્વન્ટમાં ડિસોલ્વ થાય એને કહેવાય સોલ્વેશન અને આ સમયે જે પણ કે એનર્જી રિલીઝ થાય એ એનર્જીને કહેવાય સોલ્યુશન એનર્જી હવે જે સોલ્યુશન એનર્જી છે એ કેના પર ડિપેન્ડન્ટ હશે તો કે એના ચાર્જ ઉપર સપોઝ કે કોઈ આયનનો ચાર્જ પોઝિટિવ તમે જેમ જેમ ચાર્જ ઇન્ક્રીઝ કરો તેમ તેમ એની સોલ્યુશન એનર્જી ઇન્ક્રીઝ થાય અને સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ હશે ધેન તેને આપણે ડિસ્કશન કરી આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ વિશે કે આઇસોલેટેડ ગેસિયસ ફોર્મમાં કોઈ એટમ રહેલો છે આ એટમના વેલેન્સ શેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે જેટલી પણ એનર્જી રિક્વાયરમેન્ટ હોય એ એનર્જીના અમાઉન્ટને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ લેફ્ટ થી રાઈટ જાઓ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય સો આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ ઇન્ક્રીઝ થાય ટોપ થી બોટમ ડિક્રીઝ થાય ઇન્ક્રીઝ થાય ત્યારે હાફ ફિલ્ડ અથવા ફુલી ફિલ્ડ કરતા નેક્સ્ટ કરતા એની વેલ્યુ વધારે હોય જોઈ ગયા આપણે તેની વાત કરીએ ઇલેક્ટ્રોન એફિનિટીની અરે આઇસોલેટેડ ગેસિયસ એટમના વેલેન્સ શેલમાં એક ઇલેક્ટ્રોન એડ કરો ત્યારે જે એનર્જી રિલીઝ થાય એ એનર્જીને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ કહેવાય ટોપ થી બોટમ આવો ડિક્રીઝ થાય લેફ્ટ થી રાઈટ જાઓ ઇન્ક્રીઝ થાય ધેન વાત કરીએ ઇલેક્ટ્રોન નેગેટિવિટીની પીરિયોડિક ટેબલમાં લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો ઇન્ક્રીઝ થાય ટોપ થી બોટમ આવો તો ડિક્રીઝ થાય જેમ જેમ percentage of s character increase કરો તેમ તેમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી પણ increase થાય અને જેમ જેમ મેટલનો ઓક્સિડેશન સ્ટેટ increase કરો તેમ તેમ સિસ્ટમની ઇલેક્ટ્રોન નેગેટિવિટી increase થાય થોડીક બેઝિક વાતો જોઈએ આપણે મેઇન ગ્રુપના એલિમેન્ટ્સ વિશે નેક્સ્ટ લેક્ચરમાં આની જે પહેલો ટોપિક છે s બ્લોક ફર્સ્ટ ફેમિલી આલ્કલાઇન મેટલ્સ આલ્કલી મેટલ્સ ની આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરશું